લીંબડી જલોદમાં યુરિયા ખાતરની ભારે અછત કલાકો સુધી લાઇનમાં ઊભા ખેડૂતો તંત્ર સામે ઉઠ્યા સવાલ 1000 થેલી સામે 2000 ખેડૂતોની ભીડ ઊભા પાક વચ્ચે ખાતર માટે ખેડૂત પરેશાન તાત્કાલિક પુરવઠાની ઉઠી માંગ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી અને જાલોદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં પાક ઊભો હોવા છતાં ખાતર મેળવવા માટે ખેડૂતોને આખો દિવસ લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડી રહી છે। ખાતર ડેપો પર જ્યાં માત્ર અંદાજે 1000 થેલીનો જથ્થો પહોંચે છે ત્યાં લગભગ 2000 જેટલા ખેડૂતો ખાતર મેળવવા ઉમટી પડતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ। પૂરતો જથ્થો ન મળતા અને ખેડૂતોને નિરાશ થઈ પરત ફરવું પડે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સમયસર યુરિયા ઉપલબ્ધ નહીં થાય તો ઊભા પાકને સીધી અસર થશે અને ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે। હવે ખેડૂતોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ઉપલબ્ધ કરાવી તેમની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવે। રિપોર્ટર સોમાભાઈ હઠીલા, જાલોદ। શું નામ છે તમારું? શાંતાબેન, અહીંયા તમે શેના માટે આવ્યા છો? ખાતર માટે। કેટલી વારથી આવેલા છો? સવારના આવેલા છે અને અહીંયા ખાતર મળે છે? ખાતર નથી મળતો, પબ્લિક બહુ છે, ખેતીવાડીનો ટાઈમ થઈ ગયો છે તો ખાતર ઓછું પડે છે। સરકારને શું ગુજારિશ છે તમારી? સરકારે કે ખાતરમાં વધારે મોકલો, એમને ખેતીવાડીનું પોષણ થાય। શું નામ છે તમારું? શાંતુભાઈ પરમાર। શાંતુભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી ઊભા છો? સવારમાં 4 વાગ્યાથી। હા, તો અહીંયા ખાતર મળે છે? ખાતર મળે પણ આટલી બધી લાંબી લાઈન, આટલી બધી ભીડ, લેડીઝની, જેન્ટ્સની, ખાતર આવે ઓછું, ખાતર પબ્લિકને મળતું નથી, લોકો પોતાનું ઘર છોડીને આખો દિવસ અહીં પડી રહેશે। સરકારને તમારી શું ગુજારિશ છે? સરકારને શું કે આ ખાતર પૂરું પાડે એ જ ગુજારીશ, બીજું જ કરવાનું છે। અત્યારે ખેતીવાડીનો ટાઈમ થઈ ગયો ખાતર મેળવાનો, તો આટલા ઘડી ખાતર મળી જવું જોઈએ એમ। આટલા ઘડી એક ગાડી આવે, એક ગાડીમાં શું પૂરું પડે આટલી પબ્લિકમાં, એ વિચાર કરો। તમારા હિસાબે કેટલી ગાડી આવી જોઈએ? મારા હિસાબથી આ પબ્લિકને પૂરું પાડવું જોઈએ।